નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આદિવાસીઓ દ્વારા ભારત બંધના એલાનને લઈને બોડેલી નગર બંધ એસટી-એસસીના પેટા જાતિના વર્ગીકરણ તેમજ કમિલિયન લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેને લઈને આજ રોજ બોડેલીના નાના મોટા વેપારીઓએ બજાર બંધ રાખી આદિવાસી સમાજને સમર્થન આપ્યું હતું। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ વિશે જે કોઈ એમના ચુકાદાની અંદર સ્પષ્ટતા અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ અનામતને વર્ગીકરણ કરવું એવું નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે, જેના અનુસંધાને અમે ભારત સરકારના માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને અનુસરી અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ જ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે। અને આ તબક્કે નામદાર ભારત સરકારને પણ વિનંતી છે કે આ સંશોધનને સ્ટે માટે સરકાર લોકસભાની અંદર આને ખરડો પસાર કરે એવી આ તબક્કે માંગણી છે। અને બોડેલીથી લઈ અને છોટાઉદેપુર જિલ્લો સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિ સમગ્ર સમાજ સાથે ભેગા મળી અને અહીંયા ગાડી આજે બંધને જે સંપૂર્ણ સહકાર આપ્યો એ બદલ દરેક સમાજનો અમે આભાર માનીએ છીએ। જય ભીમ, જય જોહાર। લલિતચંદ્ર રોહિત।